તો કેમ છો મિત્રો? મજામાં ને? આપણે આજે એક નવું ઘર લઈને આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ પશુઓને બાંધવા માટે શેડ બનાવેલો છે. તમે જોઈ શકો છો અંદર પશુઓ પણ બાંધેલા છે. તમે જુઓ પૂરો 100 ફૂટનો શેડ બનાવેલો છે પૂરો. આ બાજુ તમે જુઓ ઓટોમેટિક પાણી પીવાની સુવિધા પણ છે. તમે જોઈ શકો છો. આ સામેવાળું ઘર છે, તેને તમને પૂરું રિવ્યૂ બતાવું છું, તો વિડીયોમાં જોડાયા રહેજો. સ્કીપ કરવાનું. આ પશુઓને બાંધવા માટે શેડ છે, પશુઓને છૂટા છોડવા માટે શેડ છે. આ ઘર છે તેને 3 વર્ષ પહેલાં બનાવેલું છે. તેનું તમને આજ પૂરું રિવ્યૂ આપીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જુઓ. આ બાજુ સબ્જી વાવેલી છે અને આ પશુઓને માટે વાડો બનાવેલો છે, એટલે પશુઓ છૂટા અંદર ફરી શકે. તમે ચારે બાજુનું લોકેશન જુઓ. સામે પાણીનું ટાંકું છે, તે પણ તમે જુઓ. અને એક મકાન બની રહ્યું છે અભી, તેમાં અભી પૂરું કામ બાકી છે. આ મકાન અભી રેડી છે. તમે જોઈ શકો બહારથી આવો લુક આવે. અને બાજુમાં પણ લોકેશન મસ્ત છે, જગ્યા પણ વધારે છે. પછી પશુઓ માટે વાડો બનાવેલો છે, તેમાં પશુઓ છે. પશુઓ છૂટા છે, બાંધેલા નથી, તે પણ તમે જોઈ શકો છો. કંઈક બહારથી આવો લુક આવે છે. તમે ચલો પૂરો ઘરનો રિવ્યૂ આપીએ. ત્યાં સુધી વિડીયોમાં જોડાયા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હરરોજ આવા ઘરના વિડીયો આવતા રહેશે, તો જોવાનું ભૂલશો નહીં. આ બાજુ એક ઘરની સામે વૃક્ષ વાવેલું છે. બ્લેક કલરની ખિડકી બનાવેલી છે, તમે જોઈ શકો. CNC કટિંગ કરેલું છે, તેમાં ડિઝાઇન અને આડા અને ઊભા પટ્ટાથી આ પૂરો ગેટ બનાવેલો છે, તમે જોઈ શકો. પૂરું ઘરમાં અલગ અલગ પ્રકારના ડિઝાઇનિંગ ટાઇલ્સ લગાવેલી છે. બ્લેક વ્હાઇટનું મેચિંગ કરેલું છે, તમે જોઈ શકો. કલર કામ પૂરું કરેલું છે. તમે જો ઉપર ધાબુ બનાવેલું છે, ધાબાની ઉપર કઠેડો છે અને કબૂતર વગેરે બેઠા છે, તો તમે જોઈ શકો છો. આમાં બ્લેક વ્હાઇટની ટુકડી લગાવેલી છે વેસ્ટ માર્બલની, અને ચારે બાજુ રેલિંગનું કામ કરેલું છે, તમે જોઈ શકો છો. આ બાજુ ચંપલો રાખવા માટે બોક્સ બનાવેલું છે. અને પિલ્લર છે, તો 2 પિલ્લર છે, તેમાં પણ પૂરું ટાઇલ્સ વગેરે લગાવેલી છે. આ બાજુમાં પણ આટલી જગ્યા છોડેલી છે. બાજુમાં 10 ફૂટ જગ્યા છોડેલી છે આ બાજુ, તમે જોઈ શકો છો. પૂરા છત સુધી ટાઇલ્સ લગાવેલી છે. અને સામેની બારીએ પણ ગ્રીલ લગાવેલી છે એસએસની, અને 2 દરવાજા છે પાસે, તમે જોઈ શકો છો. આ પિલ્લર છે, પિલ્લરમાં પૂરું પથ્થર કામ કરેલું છે, પથ્થર ટાઈપમાં, તો તમે જોઈ શકો છો. અને પંખા વગેરે લગાવેલા છે. પંખામાં પણ ડિઝાઇનિંગ ઉપર ઢાબાની ઉપર ડિઝાઇન કરેલી છે, તમે જુઓ. અને નીચે વ્હાઇટ કલરની ટાઇલ્સ લગાવેલી છે, તો તમે જુઓ. દરવાજો છે, દરવાજો પણ લાકડાનો છે, લેમિનેશન ડોર છે, તમે જોઈ શકો છો. પૂરું લાઇટિંગ વગેરેનું પૂરું કામ કરેલું છે, તમને બતાવ્યું પૂરું, તમે જોઈ શકો છો. બહારથી આવો નજારો છે. 2 દરવાજા પાસ છે. 2 રૂમ બનાવેલા છે. આ બાજુ એક બહાર જવા માટે ખિડકી બનાવેલી છે, તમે જોઈ શકો. આ બાજુ વેસ્ટ માર્બલના ટુકડા લગાવેલા છે. આ બાજુ ખેતર છે તેમનું. ખેતરની બાજુમાં પણ જગ્યા છોડેલી છે ઘરની બાજુમાં, ને તેનાથી નીચેની સાઈડ ખેતર છે, તમે જોઈ શકો છો. પૂરો નજારો કંઈક આવો છે.
તો તમે પણ આવું ઘર બનાવવા માંગતા હોય તો અમારી ચેનલમાં હરરોજ એક નવો વિડીયો આવે છે, તો તે વિડીયોને જુઓ અને તે કેવી રીતે બનાવવું, શું નકશાની હિસાબથી બનાવવું, તો તમે પૂરું જોઈ શકો છો. આ બાજુ પૂરા ઘરનું ખેતર છે, તો ખેતરમાં પણ ત્યારે ખેતી કરેલી છે. સામની બાજુમાં સંડાસ બાથરૂમ બનાવેલા છે.